તો રામ રામ મિત્રો, આજે હતો રવિવારને આપણે જવાનું હતું જલારામ બાપુના દર્શન કરવા માટે. તો હું તો નીકળી ગયો જલારામ બાપુના દર્શન કરવા માટે. ત્યાં તો અમને મળી ગયું ભયાનક ટ્રાફિક, પણ ટ્રાફિક તો બધા જોયું જ હશે. અત્યારે તમે મારું મોઢું જોઈ લ્યો ને. પછી થાતું તો મને મોડું એટલે માર્યો અમારી ગાડીમાં લીવર. તો એવડું લીવર માર્યો કે અર્ટિકાની સ્પીડે ટૂંકી પડી ગઈ. વાહ. પછી અમે પૂગી ગયા સરદાર ચોકે, ત્યાંથી માર્યું લીવર. તા આવી ગયું બીએપીએસ મંદિર. એની આગળ જોયું તો ફાટક. એ ભગવાન, આ વખતે ફાટક ખુલ્લો છે, સારી વાત. પછી અમે પૂગી ગયા જલારામ બાપુના મંદિરે, કેમ કે અહીંયા હતો લકી ડ્રો. અહીંયા તો હજી લકી ડ્રો ચાલુ થવાનું જ હતું, પણ આ લાઈન જાય છે ક્યાં કઈ ખબર જ નથી પડતી કે લાઈનમાં જાય છે ક્યાં લોકો. તો ગાઈઝ, આ લાઈન તો છે ને જમવાની છે, પણ અમારે તો જવાનું હતું મેવાસા ગોલો ખાવા, એટલે અમે તો નીકળી ગયા મેવાસા. ખરેખર આ બ્રિજ જોઈને મને એટલું ટેન્શન થાય છે કે આ પુલ ઉપર હું ગયો ને ક્યાંક મારી ઉપર પુલ પડ્યો તો. પણ ગાઈઝ, બીવાની વાત નથી, હું તો નીકળી ગયો. પછી મારું મોઢું બતાવી દો પાછું. પછી તો મેં 1500 ની સ્પીડે બૂમ 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 કરતા. તો ગાઈઝ, તમે જોઈ શકો છો મેવાસા રોડ ઉપર અમને સિંહ, ચીતા, વાઘ બધા એક જાનવર એક યારે જોવા મળ્યા છે. અમારી કિસ્મતની તો અમને ખબર જ છે કે ત્યાં 12 વાગે પૂગ્યા હતા. ગોલાવાળા ભાઈ તો ભાગી ગયા હતા. ગોલો નસીબ નતો તો અમે ચા પીને સરદાર ચોકેથી ભાગી ગયા ઘરે.